ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સુરત ખાતે આવેલ DGVCLની હેડ ઓફિસ ખાતે ભરતી મુદ્દે યુવાનોને અન્યાય થતાં ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અને સ્માર્ટ મીટરના વિરોધમાં DGVCLની ઓફિસે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને ધારાસભ્ય શ્રી અનંત પટેલ યુવાનો સાથે ન્યાયની માગણી માટે મેદાને। 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ભરતી કરવાની છે એમાં રોસ્ટર પદ્ધતિ છે આખી, એ પ્રમાણે કેમ ભરતી નથી કરવી? એટલે હવે અમે ચલાવવાના નથી। તમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકેન્સી નથી બતાવતા, તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા, મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા। આવી રીતના થોડું ચાલે। સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે, તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે 1500 જગ્યા છે, એનું મેરિટ અહીંયા 35 અટક્યું છે, 50 અટક્યું છે, કહો ને અમને। તમે 1864 જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને। અમારે ત્યાં 9 જણની હમણાં ભરતી થઈ, મારે ત્યાં 7 સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડામાં, બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટી માણસો મૂક્યા દિલ્હીવાળા। તો આ લોકો શું કરશે? ને બધા સાથે લેવડ દેવડ કરી છે, લાખો રૂપિયા લઈને માણસો મૂક્યા ને પોતાના લાગતા વળગતા સગા સંબંધીઓને મૂક્યા। આ લોકો એમ્પ્રેન્ટિસ કર્યું, આ લોકો એમ્પ્રેન્ટિસ કર્યું, આ લોકો NCVT કર્યું, આ લોકો તમારી પોલની ટેસ્ટ પાસ કરી। તો આ લોકો લાયકાત વાળા છે, ઉતરી થયેલા છે, પાસ થયેલા છે, એમની કેમ ભરતી નથી કરતા? કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરો છો? સાહેબ, સરકારની બધી પ્રક્રિયા પાર કરીને વિદ્યાર્થી, તમે સરકાર પાસે માંગણી કરી, મને આટલો સ્ટાફ જોઈએ છે, તમે માંગણી કરી હશે ને કે મારું આટલો મોટો વિસ્તાર છે, આટલા લોકોની મને જરૂરિયાત છે, તમે માંગણી કરી હશે? જો સાહેબ, સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ NCVTની ગ્રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે પોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી। 19/1/2025ના રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી, બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી। તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી, બરાબર? હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી। હવે એ લોકોએ 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ, જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી। હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, NCVT કરી નાખી, બધું દુનિયાભરનું તમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા ભાઈ। તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપી? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ। મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત, તમે કીધું કે કરીએ છીએ, આજે 5-5.5 મહિના થઈ ગયા। અમારી સીધી ને સરળ માંગ એ જ છે, જે લોકો પાસ થયા છે તમામ લોકો 1864 જણની ભરતી કરો। આ સીધી ને સટ વાત છે। જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો, એની જગ્યા આ લોકોની છે, આ લોકોની ભરતી કરો। આ સ્પષ્ટ માંગણી છે। બીજી માંગણી એવી છે અમારી, તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે 35 પછી 6 જણ બીજા કદાચ ખાલી થાય, માને કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગથી ભરતી કરીએ 1500 જણની, જે જગ્યા હજુ બી ખાલી છે, પહેલા લોકો ભરે છે, જે અટકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે। તમે સહમત છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જવું પડશે। ના એવું નથી, મેરિટ જ નથી, જગ્યા નથી અહીંયા। 6 મહિના બેસી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો। જગ્યા નથી ભાઈ અહીંયા, જેમ તેમ જગ્યા, જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે। તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી, ટેન્ડર થઈ ગયું 200 કરોડ, કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું। હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે, નહીં તો પછી ઘરે બેસવાનો વારો આવશે, બીજું કોઈ વિકલ્પ નથી। એમની પાસે નથી, મારી પાસે પણ નથી।
ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લઈશ છું. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ભરી દઈએ. તો આ એ લોકોએ બાંયધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અપગ્રેડ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આવી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ખ્યાલ છે ને? પાછા આપણે આવીશું એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનું. એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદભાઈ કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ કંટાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં હોય, તમે જરા આ વાતથી મૂકજો, આમ કહેજો, તેમ કહેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે. કેટલા? 1864 જણ પાસ થયેલા છે. 164 જણ આવ્યા છે. 1700 જણ આજે બી નથી આવ્યા. નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, તમે ઘરેથી બધું જોઈ લેવું. આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોની. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયાવાળા બધા આવી ગયા છે, બધાએ સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરીને અહીંયા આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમને સંખ્યાની કોઈ જરૂર નથી. અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું. તમે 50 આવો કે 500 આવો, અમારી જેમ વાત કરવાની હશે. આનંદભાઈ સાથે અમે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે. માર્શલોએ ઉચકીને અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે, સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કઈ નથી, મહિનો અહીંયા જ પડી રહી. અમારા અહીંયા બહુ બધા હગા છે. આ તો કઈ નથી. કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયાવાળા આટલો બધો સહકાર આપે છે, સુરતવાળા આટલો બધો સહકાર આપે છે. તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા. એ પણ વચલો રસ્તો નીકળ્યો છે, 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો. તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે ચૈતરભાઈ ને આનંદભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ.